વેલકમ ટુ ડીઆરપી એજ્યુકેશન। આજના વિડીયોમાં આપણે G SSSB 2025માં પૂછાયેલો એક દાખલો જોવાના છીએ। આપેલું છે કે બે સંખ્યાઓનો ગુસા 18 અને તેમનો ગુણાકાર 2196 છે, તો આ સંખ્યાઓનો લસા શોધો। હવે મિત્રો, આ ધોરણ 10ની અંદર એક ચેપ્ટર આવે છે, એની અંદર આ સૂત્રનો ઉપયોગ થાય છે। અહીંયા આપણે જોઈએ, સૂત્ર આ મુજબ બને છે કે કોઈ પણ બે સંખ્યાઓ હોય તો એમનો લસા ગુણ્યા ગુસા, એટલે કે લસા અને ગુસાનો ગુણાકાર એક કોના બરાબર હોય, તો જે પણ બે સંખ્યાઓ છે બે સંખ્યાઓના ગુણાકાર જેટલો હોય। તો અહીંયા હું લખું છું કે સંખ્યાના ગુણાકાર જેટલો હોય। તો સૂત્ર આ મુજબ છે કે બે સંખ્યાઓનો લસા અને ગુસાનો ગુણાકાર એ બે સંખ્યાના ગુણાકાર જેટલો હોય। આ સૂત્રની અંદર આપેલી કિંમતો મૂકીએ તો અહીંયા આપણે લસા શોધવાનો છે, તો લસા બરાબર લખીએ, લસા બરાબર શું થાય, તો સંખ્યાનો ગુણાકાર અને ગુસા એના ભાગાકારમાં આવી જાય। તો ગુણાકાર અહીંયા તમને આપેલો છે 2196, તો અહીંયા હું લખું 2196, અને આ જે ગુસા અહીંયા ગુણાકારમાં હતો એ અહીંયા છેદમાં લખીશું। તો ગુસા તમને આપેલો છે 18, અહીંયા હું છેદમાં લખું 18। હવે 2196 ને આપણે 18 વડે ભાગાકાર કરીએ તો મિત્રો આનો જવાબ મળે છે 122। એટલે કે બે સંખ્યાઓનો ગુણાકાર 2196 અને ગુસા 18 હોય તો લસા થાય 122। ઓપ્શન પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર બી આપણને અહીંયા સાચો જવાબ દર્શાવે છે।